ગુડ મોર્નિંગ મિત્રો. શાક લેવા નીકળવું થોડુંક. કૃપા શું કરે જો કૃપા ચા નથી બનાવી દે તો આજે છે જૈન ફ્રેન્કીનો પ્રોગ્રામ કરે. બધી તૈયારી થઈ ગઈ છે. જો ગાઈસ તૈયાર છે કે કેવી બનાવી છે ફ્રેન્કી. મસ્ત બની ગઈ છે અમારી ફ્રેન્કી. બાય, ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ મિત્રો. સવાર પડી ગઈ છે, નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું. હવે આપણે સેવા પૂજા કરી લઈએ થોડી અને પછી આપણે મળીએ. સેવા પૂજા થઈ ગઈ છે તો હવે આપણે આપણા રૂટીન કામ ઉપર એટલે કે એડિટિંગ કરવા હું બેસીશું. એડિટ કરવા કાલે બેસવા પર કોઈ મૂડ આવતો નથી. આજે ફરજિયાત એડિટિંગ કરવું પડે એવું છે, પાર્ટીને દેવાનું છે તો આપણે એડિટિંગ કરવા બેસી જઈએ. શાક લેવા નીકળવું થોડુંક. શાક લેવું છે થોડુંક. શું લઉં છું એ તમને પછી કહું. બધું લઈ લીધું છે, હવે ઘરે જઈએ. શું લીધું, શું શાક લીધું એ ઘરે જઈને તમને બતાવું. જો શાકમાં કાચા કેળા, કેપ્સિકમ, થોડા ટિંડોરા લઈ આવ્યો છું ને ટમેટા લઈ આવ્યો છું અને થોડીક હળદર આવવા માંડી સ્પીડી એટલે હળદર અને લીંબુ લઈ આવ્યો છું. લોટ પતી ગયો હતો એટલે આશીર્વાદનો લોટ લાવ્યો છું. અહીંયા મને ખબર નથી ક્યાં છે ઘંટી એટલે આ લોટ લઈ આવ્યો છું. તમને થતું હશે કે સવારની કૃપા ક્યાં ગાયબ છે, હજી કૃપા કેમ આવી નથી. કૃપાને સવારનો મૂડ છે નહીં એટલે વિડીયો ઉતાર્યો નથી. તો ચલો આપણે જ જોઈએ કે શું કરે છે કૃપા. કૃપા શું કરે જુઓ. કૃપા કપડાં ધોયા છે. કાલે આખો દિવસ વરસાદ હતો એટલે કાલે ધોવાના નહોતા 2 દિવસથી, એટલે હવે આજે કપડાં ધોયા છે એટલે સવારની ના કામમાં પડી છે. મૂડ હોય કે ના હોય, ફેમિલી મેટર તો બ્લોગમાં આવવું જ પડે. પણ હવે કામય કર્યા વગર ચાલવાનું નથી. વગર ચાલે નહીં. શું થાય હવે, રસોઈ કરવી પડશે, કામે કરવું પડશે. થોડો તડકો નીકળ્યો છે એટલે એમ થાય કે થોડું કામ કરીએ ને કચરા પોતા કરીએ ને કપડાં ધોઈએ તો કપડાં થોડા સુકાઈ જાય તડકાના. ભેજવાળા વાતાવરણમાં પછી કપડાં સુકાતા નથી. આજે જો માથું ધોયું, કાલ ચંદ્રગ્રહણ પત્યું એટલે ઘરમાં બી ગંગાજળ છાંટ્યું અને દીવાબત્તી કર્યા અને એવું બધું પિંટુએ કર્યું છે. મેં માથું ધોયું. આજે થોડુંક નેગેટિવિટી જાય ઘરમાંથી ને આપણા શરીરમાંથી કે આપણી આજુબાજુ ફરતી હોય એ બધી, એટલે માથું ધોઈ અને બસ જો આ કપડાં સૂકવું છું. પછી રસોઈ ચાલુ થશે. પછી રસોઈ ચાલુ કરવી. કઈ નહીં, હું છે ને ટિંડોરાને લઈ આવ્યો છું, કાચા કેળા લઈ આવ્યો છું અને લોટ લઈ આવ્યો છું. તો પછી તું રસોઈ બનાવે એટલે આપણે થોડુંક જોઈએ શું બનાવે. બરાબર? હા, જોઈએ આજે હવે શું બનાવી. આમ તો કાલ રાત સુધી તો કંઈ ખાવા બનાવવાની ઈચ્છા નથી. સાંજે કંઈક સારું જ બનાવીએ સર. હા, સાંજે જોઈએ હવે શું બનાવીએ છે. મૂડ ઉપર છે, વરસાદ ઉપર છે અને ભૂખ ઉપર છે. બહુ વધારે અત્યારે ખવાય પણ નહીં. આ સિઝનમાં થોડું વધારે ખાઈએ તો પછી બીમાર પણ પડે. એટલે હવે જોઈએ કે શું બનાવીએ છીએ. જોઈએ ચલો તો હવે બહારનું કામ આપણે પતી ગયું છે એટલે પાછા આપણે એડિટિંગ ઉપર બેસી જઈએ, કારણ કે એડિટિંગનું કામ થતું નથી. કંટાળો બહુ જ આવે છે પણ કરવું તો પડશે જ તે, એ વગર ચાલશે નહીં. એટલે હવે આપણે એડિટિંગ કરવા બેસી જઈએ. મિત્રો હવે રસોઈ બની ગઈ છે, આપણે બેસીએ છીએ જમવા. એટલે શું જમવું છું ચલો તમને બતાવી દઉં. જમવા બનાવ્યો છે ટિંડોરાનું શાક. થોડું ગળ્યું ખાવાનું મન થયું એટલે લીધો છે છુંદો અને ફરસાણ. અને કૃપા રોટલી એક આપી દે ને. ગરમા ગરમ રોટલી થાય છે એટલે ગરમા ગરમ રોટલી કૃપા બનાવે છે તો આપણે ગરમા ગરમ રોટલી ખાઈ લઈએ. આજનો દિવસ બહુ કંટાળાજનક છે. સાંજના 6:30 વાગી ગયા છે અને કંટાળો આવે છે એટલે હવે ચા બનાવીને ચા પી લઈએ આપણે. ચલો આપણે ચા બનાવીએ. કૃપા ચા નથી બનાવી દે એટલે ચા તો આપણે જ બનાવવી પડશે. હા તો બનાવવી પડે ને, એમાં શું છે. વળી કાલે રાત્રે 4 વાગ્યા સુધી જાગી હતી ને સવારની કામ કરું છું. હજુ ઊંઘ આવી નથી એટલે થાક લાગ્યો છે. હું બનાવવાની છું નહીં. ચા તમારે પીવી હોય તો જાતે બનાવી લો. તો પછી રાતની રસોઈ તો બનાવે. હવે ચાલુ કરો. જોઈએ હવે તો જોઈએ. ચલો રાતની રસોઈ કરીએ. ચા પીવી છે? તારે ચા પીવી છે? ના, મારે નથી પીવી. હા તો ચલો અમે ચા બનાવી પી લઈએ આપણે. ચલો જો ગરમ પાણી થવા મૂકી દીધું છે, એમાં આપણે થોડીક નાખી દઈએ ચા પત્તી, પછી અડધી ચમચી ખાંડ જેવી નાખી દઈએ, થોડો ચાનો મસાલો. મસાલા વગર તો ચા મજા જ ન આવે. હવે ઉકળવા દઈએ. ઉકળે પછી દૂધ નાખવાનું જેથી કડક મીઠી ને સરસ મજાની ચા બને. જો હવે ચા ઉકળી ગઈ છે એટલે થોડુંક આપણે અંદર દૂધ નાખી દઈએ. સાંજના વાગ્યા છે 6:45 અને કૃપાએ રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. શું કૃપા આજે શું રસોઈમાં છે? આજે રસોઈમાં
ફ્રાય થઈ છે, લોટ બંધાય છે, રોટલી કરવાની છે, કાચા કેરા બાફવા મૂકી દીધા છે. જેમ જેમ આગળ પ્રોસેસ થશે એમ એમ હું તમને બતાવતી રહીશ. ઓકે, તો આજે છે જૈન ફ્રેન્કીનો પ્રોગ્રામ કરે. હા, ઓકે, તો મળીએ હવે. રોટલી કરીને પછી મળું તમને. ઓકે. કૃપાએ કીધું કે ફ્રેન્કી બનાવવાની છે ને, એટલે એમાં પનીર હતું નહીં ઘરે, એટલે પનીર અને દૂધ લેવા નીકળો છું. જોઈ લઈએ પનીરને દૂધ ક્યાં મળે છે, અને પનીરને દૂધ લઈને આપણે પાછા ઘરે જઈએ. પનીર, દૂધ અને લઈ લીધું છે, અને બીજું એક કેળાની વેફર લીધી છે. મજા આવશે ફ્રેન્કીમાં નાખીને ખાવાની. તો ચલો હવે ઘરે જઈએ. જો પનીર હું છૂટું લાવ્યો છું, અમૂલ ગોલ્ડ, એક બનાના વેફર લઈ આવ્યો છું, અને થમ્સઅપ. ફ્રેન્કી યાર થોડી મજા આવશે થમ્સઅપ પીવાની. અને છૂટું પનીર એટલે લાવ્યો છું કે આ તાજું ને વ્યવસ્થિત હોય છે એટલા માટે. અને તૈયારીમાં કેપ્સિકમ સમારાઈ ગયા છે કમ્પ્લેટ. કાચા કેરા બફાઈને મેશ થઈ ગયા છે, અને અહીંયા રોટલી બની ગઈ છે તૈયાર. ઓકે, હવે આપણે આ બધાનું સ્ટફિંગ તૈયાર કરવાનું છે. જોઈએ કઈ રીતે કરવું. હા, સ્ટફિંગ હું બનાવીશ. જોઈએ હવે કઈ રીતે બને છે. બધી તૈયારી થઈ ગઈ છે. આપણું કામ હતું ખાલી રોટલી બનાવવાનું. મેં રોટલી બનાવી દીધી છે. હવે કાચા કેરાનો માવો જે મેં મેશ કરેલો છે એને આપણે થોડુંક સાંતરવાનો અને વઘાર કરવાનો છે. એ પિંટુ કરશે, આપણને નથી આવડતું. અને ફ્રેન્કી પણ પિંટુ બનાવશે. કેપ્સિકમ મરચાંને આ રીતે થોડા સાતળી લઈએ એટલે ખાવામાં મજા આવે. જો કેપ્સિકમ મરચાં સતળાઈ ગયા છે, એટલે હવે આપણે કેળાના મસાલાનો થોડો વઘાર કરી નાખી એટલે થોડી મજા આવે. તેલ ગરમ જ છે. થોડી હળદર નાખી દઈશું, અને થોડું કલર આવે એના માટે થઈને આપણે થોડુંક પહેલાં લાલ મરચું પહેલાંથી જ નાખી દઈએ. પછી હવે કેળાનો માવો નાખી દઈએ. મેં ગેસ બંધ કરેલો છે કારણ કે તેલ બહુ જ ગરમ જ હતું એટલા માટે. જો આપણે ગેસ હવે ચાલુ કરી દીધો છે, અને બધા મસાલા નાખી દીધા છે. મીઠું, મરચું, હળદર, આ તે બધું, અને કમ્પ્લીટ હલાઈને કમ્પ્લીટ બધું મિક્સ થઈ ગયું છે. હવે થોડુંક અંદર પાણી એમ છે ઢીલો લાગે છે. હા, એટલે સહેજ પાણી બધું થોડુંક બળી જાય એટલે આપણે હવે કમ્પ્લીટ થઈ ગયો જ છે આપણો મસાલો. થોડું પાણી બળવા દઈએ કારણ કે આમાં થોડુંક સહેજ આમ લાગે છે ને એટલા માટે. એટલે થઈ જાય એટલે પછી આપણે એની ફ્રેન્કીનો રોલ બનાવી નાખીએ. જો ગાઈસ તૈયાર છે આ કાચા કેરાનું સ્ટફિંગ જે આપણે ફ્રેન્કીમાં અંદર મૂકવાનું છે. આવી જ રીતે મસાલા સિંગ પણ અંદર મૂકીશું. આ છે પાસ્તાનો સોસ, ફ્રેન્કીનો સોસ. જો પનીર છે, કેપ્સિકમ સતરાઈ ગયા છે, અને અંદર થોડું ક્રિસ્પી લાગે એટલે વેફરના ટુકડા આવી રીતે અંદર મૂકીશું. તમને આખું બતાવું હવે ફ્રેન્કી પિન્ટુ બનાવે. જો ગાઈસ રોટલીને સ્લાઈડ આપણે ઓઇલથી તરી નાખી. હવે આવી રીતે આપણે સોસ લગાવીએ છીએ. બંને બાજુ સાંતરી લીધી, એના ઉપર પછી આપણે આવી રીતે સોસ લગાવ્યો. હવે મૂકવાના કેપ્સિકમ સાંતરેલા. એના પછી આવશે આપણો માવો. એના પછી આવશે પાકા કેળાની વેફર હતી, આ કાચા કેળાની કરકરી લાગે, થોડી ક્રન્ચી. આ આવી ગઈ મસાલા સેંગ. હજુ પનીર રહ્યું મૂકવાનું. બસ હવે આ આવી ગયા પનીરનો એક ટુકડો. બસ હવે આને આપણે કરીશું ફોલ્ડ. જો ગાઈઝ આવી રીતે ફોલ્ડ કરી અને ફ્રેન્કી આપણી તૈયાર થઈ ગઈ છે. બસ હવે આપણે ટેસ્ટ કરીએ અને હમણાં તમને રિવ્યૂ આપું કે કેવી બનાવી છે ફ્રેન્કી. જો ફ્રેન્કી તૈયાર થઈ ગઈ છે. થોડુંક એના ઉપર આપણે સરસ મજાનો ચીઝ નાખી દઈએ. થોડો ઓરેગાનો નાખી દઈશું. થોડુંક રૂપા ચીલી ફ્લેક્સ નાખી દે. જો મસ્ત બની ગઈ છે અમારી ફ્રેન્કી. અમે પણ ખાઈએ અને મજા કરીએ. તમે પણ આવી જાઓ અમારી જોડે જમવા. ચલો મિત્રો, હવે જમી લીધું છે આપણે. 10:30 વાગી ગયા છે, એટલે હવે આપણે બિગ બોસ ચાલુ થશે, એટલે બિગ બોસ જોઈને પછી આપણે સૂઈ જશું. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને હા, આપણા 50 સબસ્ક્રાઈબ જેટલા જલ્દી થશે એ પછી આપણે બિગ બોસ માટે રોજે રોજ લાઈવ આવશું. એના ઉપર આપણો મંતવ્ય બધા શેર કરશું, અને આપણે બધા ફેમિલી મળીને વાતો કરશું.
ઓકે, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. અમારી ચેનલને સપોર્ટ કરતા રહો, અમને ડિસમોટિવ ના કરશો, અમને મોટિવેશન માટે અમારી બધા વિડીયોમાં કમેન્ટ આપો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બસ જલ્દી અમારું ફેમિલી વધારો. બાય, ગુડ નાઇટ.